મને છે ને તમારી ઉપર પહેલેથી જ શંકા હતી. તમે છે ને દેખાવ છો ને એટલે સીધા નથી કાઈ. કયું શું બડબડ કરે છે તું? બળબડની વાત કરો જ માં તમે. મને છે ને કબાટ સાફ કરતી હતી ને તો કબાટના તળિયે તમારા કપડા નીચેથી છે ને તમારા લવ લેટર નું બંડલ મળ્યું. એટલે મારું જ છે કે કોઈનું ગોતીને લાવીને મૂકી દીધું? તમારા કપડા નીચે છે ને તમારું જ હોય, બાજુવાળા નો આવીને મૂકી ગયા હોય. આ તો લઈ આવ ને, મને બતાવ ખાલી કોનું છે. તમને બતાવવાનું થાતું જ નથી. મેં છે ને તમારા બધા લેટર વાંચી લીધા છે. તમે હું લીલા કરી છે ને મને બધી હે ભગવાન, કોણ સમજાવે? દાંત કાઢોમાં કઈ હારા નથી લાગતા. આટલી ઉંમરે આવા ધંધા કરો છો, શરમ આવી જોઈએ તમને. એ મારું નહીં હોય, કોઈ બીજાનું હોય છે. તે મારું નામ જોયું એમાં? નામ જોવાની વાત કરતા જ નહીં હો. મેં છે ને બધા લેટર એકો એક વાંચી લીધા છે. એમાં નામ ભલે ન હોય ને પાછું તો શું લખ્યું હતું એમાં? ગોવિંદા જેવા લાગો છો. કયા એંગલ થી એને ગોવિંદા જેવા લાગતા હશો? મોઢું જોયું એકવાર કાચમાં? એક નંબરના પાંદડા જેવા લાગો છો. હું પણ બડબડ કરે છે. શું થયું? કઈ ભૂલ છે મારી? નહીં, લેટરમાં જે લખ્યું હતું ને ઈ જ કહું છું હું તમને. પણ તારી મિસ્ટેક થાય છે કાંઈ? ઈ ચુડેલ હતી કોણ? એનું નામ કયો ને મને એકવાર. નામ જાણવા હાટુ તો મેં બધા લેટર 10 વાર વાંચ્યા, પણ કઈ નામ હતું જ નહીં, કેમ કે તમે તો એને જાનું જાનું કઈ બોલાવતા હતા. એ મારું કોઈ બીજાનું છે. ને બીજું શું લખ્યું હતું એમાં? કે આપણે બે ઘરેથી કોલેજ જવાનું કઈ ગાર્ડનમાં જઈને બેસતા. અહીં આટલા વર્ષમાં મને તો કોઈ દી ગાર્ડન ન બતાવ્યું કે સુરતમાં કયા ખૂણે ગાર્ડન આવ્યું છે. ને નીચે લખ્યું હતું કે વાતો કરતા કરતા ટાઈમ કેમ પસાર થઈ જતો અને સવારથી સાંજ થઈ જતી ખબર ન પડતી. અહીંયા તો હું તમને બે સવાલ કરું કે તમારું માથું દુખવા મળે છે ને ઘરેથી બહાર ભાગી જાવ છો. ગજબ થયો ભગવાન, હે ભગવાન. અને હજી સાંભળો, પૂરું નથી થયું. નીચે લખ્યું હતું કે કોલેજમાં લેક્ચર બંક મારીને આપણે દર અઠવાડિયે મૂવી જોવા જતા. અહીંયા કઈ કઈ મારી જીભના કૂચા વળી ગયા. લગ્નના આટલા વર્ષમાં બે મૂવી મને માંડ બતાવ્યા છે. અને નીચે પાછું એને લખ્યું કે તમે મને તમારા હાથે પોપકોર્ન ખવડાવતા અને આપણે બે એક જ ગ્લાસમાંથી કોકો કોલા પીતા. અહીંયા મને મૂવી જોવા લઈ ગયા ત્યારે તો તમને પોપકોર્ન મોંઘી લાગતી હતી. પણ તને પોપકોર્ન લઈ આવી તારે જે લેવું છે તને આ લેટર આપ્યો કોણે? મને મળ્યો. મેં ક્યાં હવે કોલેજ કરી છે? પણ કોલેજ ક્યાંથી કરો? આ વાંદરીને ફેરવવામાંથી ઊંચા આવ્યા હો તો તમે કોલેજ કરો ને. આજે છે ને મેં બધાને ફોન કરીને અહીંયા બોલાવ્યા છે ને મીટિંગ રાખી છે આપણા ઘરે. ને આજે છે ને હું જમવાનું બનાવવાની નથી, ભલે તમે ભૂખ્યા શેકાઈ જાઓ. તો હું બજાર જઈને આવું. ક્યાંય બજાર જવાનું નથી, ઘરે બેસો ચૂપચાપ. મને બધી ખબર છે તમે બજાર જવાના નામે છે ને બહાર જઈને હું ધંધા કરો છો ને. નાક કપાવી નાખ્યું આખા કુટુંબનું. ને મારે તો છે ને બહાર નીકળવા જેવું નથી રહ્યું. પણ કોઈને કઈ ખબર નથી હવે. અરે શું ખબર નથી? ચોખ્ખું લખેલું હતું એમાં કે આપણે બેયની છે ને મારા ઘરે અને આપણી સોસાયટીમાં ખબર પડી ગઈ છે ને એટલે મારા પપ્પાએ છે ને મારા લગ્ન જલ્દી કરાવી દીધા. બધાને ખબર છે, ખાલી મને જ ખબર નહોતી. મને તો છે ને તમે જોવા આવ્યા ને ત્યારથી જ વિચિત્ર લાગતા હતા. ને આપણી સગાઈ થઈ ને ત્યારે તો તમારું આખું કુટુંબ આવીને કહેતું હતું છોકરો રામ જેવો છે. કયા એંગલ થી રામ જેવા લાગતા હશે? શું જોઈને પોતાના છોકરાને રામ જેવા કહેતા હશે? એક લક્ષણ છે નહીં રામનું, એક નંબરના મદારી જેવા છે.